બગસરા શહેર ભાજપના બે નવા હોદ્દેદારોના નામ જાહેર થતાની સાથે જ રાજીનામા ધરી લીધા। સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી, બગસરા। બગસરા શહેરની અંદર આજે સંગઠનની અંદર જે નિમણૂક કરવામાં આવી છે તેની અંદર મને એક મંત્રી તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો છે અને પૂર્વમાં પણ મને શહેર મંત્રી તરીકેનો હોદ્દો પણ આપ્યો હતો। તે પણ મેં સારી રીતે બગસરા શહેરની અંદર લોકોની વચ્ચે જઈને કામ કર્યા અને ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ લીડ કેમ મળે એવા પ્રયાસો કરેલા છે। અને ભારતીય જનતા પાર્ટી જ્યારે 2019ની અંદર વાઇફ મારા પત્ની જે શીલા મહેશ માંડલિયા જ્યારે વોર્ડ નંબર 6ની અંદર બિનહરીફ થયેલા હતા, ત્યારબાદ હું નગરપાલિકાનો સભ્ય બનેલો અને 2019થી હું સંપૂર્ણપણે સક્રિય સભ્ય અને હમણાં 2023-24ની અંદર જ્યારે સક્રિય સ્વચ્છતા અભિયાન જે ચલાવવામાં આવ્યું હતું જ્યારે CR પાટીલ દ્વારા, તેની અંદર હું સક્રિય સભ્ય છું। અને સાથોસાથ બગસરાની અંદર જે જૂના કાર્યકર્તાઓ છે એને સક્રિય સભ્યો મને તો હવે એવું લાગી રહ્યું છે કોઈ જાતનું સ્થાન હોય એવું લાગતું નથી, જેથી અને થોડુંક મને અંદરથી આત્માથી એક એમ થયું કે એની કરતાં તો હું જે ઓક્સિજનના માધ્યમથી સેવા કરી રહ્યો છું ગામની અંદર અને મારું વર્ચસ્વ અને મને માન અને સન્માન જે વેપારીઓ દ્વારા મળી રહ્યું છે એ મારા માટે શિરોમાન્ય છે। જેથી બગસરા ભારતીય જનતા પાર્ટી સંગઠનની અંદર સંપૂર્ણપણે હું રાજીનામું આપું છું અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો વ્યક્તિ છું અને સાથે રહીશ। મારું નામ નીરવ ગોંડલિયા, પૂર્વ પ્રમુખ બગસરા શહેર યુવા ભાજપ। મને હાલ પાર્ટીના સંગઠનમાં, ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેની મને જવાબદારી સોંપવામાં આવી હતી, પણ મારે યુવા મોરચાની જ્યારે ટર્મ ચાલુ હતી ને ત્યારે એ ટર્મમાંથી જ મારે રાજીનામું દેવાનું હતું, કારણ કે વ્યવસાય અને પારિવારિક પ્રશ્નના હિસાબે હું આમાં સમય દઈ નહોતો શકતો। એટલા માટે મેં આ મારી જે હોદ્દેદાર તરીકે વરણી થઈ છે શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે, એમાંથી મેં રાજીનામું આપેલું છે। જ્યારે તમને હોદ્દો આપો ને ત્યારે તમને પૂછવામાં આવ્યું હતું? અમારા પ્રમુખશ્રીનો ફોન આવ્યો હતો, જિલ્લા પ્રમુખશ્રીનો, મેં એમને ત્યારે આ પણ પાડેલી, પણ હવે પારિવારિક પ્રશ્નો થોડાક ઉદ્ભવ થયા એટલે મારે ના છૂટકે આ કરવું પડ્યું। એટલે મેં ખાલી સંગઠનમાંથી જ રાજીનામું આપ્યું છે। હું ભારતીય જનતા પાર્ટી સાથે તો મરણ સુધીથી હું ખાતરી આપું છું, પાર્ટીના અધ્યક્ષ, મારા શહેરના અધ્યક્ષ બધાને ખાતરી આપું છું, જ્યાં સુધી હું આ દુનિયામાં છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહેવાનો છું અને ભારતીય જનતા પાર્ટીનું ગમે ત્યારે ગમે એ કામ હશે અમે કરવા માટે કટિબદ્ધ છે। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।